સુરત શહેરમાં બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે વસતા 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। પોતે બાંગ્લાદેશી હોવાની ઓળખ છુપાવવા માટે ડુપ્લિકેટ ભારતીય આધાર કાર્ડ, પેન કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના પુરાવા બનાવીને સ્થાયી થયા હતા। સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમે બોગસ આધાર પુરાવાના આધારે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરતા 9 લોકોને જુદા જુદા વિસ્તારમાં છાપો મારી ઝડપી પાડ્યા છે। ઉપરાંત આરોપીઓને ભારતના ઘૂસણખોરી કરવા માટે બનાવટી આધાર કાર્ડ બનાવી મદદરૂપ બનેલા આરોપીને પણ દબોચી પાડવામાં આવ્યો છે। સુરત શહેર કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર સુરત પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત બાતમીને આધારે જુદા જુદા વિસ્તારોમાં છાપો માર્યો હતો, જ્યાંથી કુલ 9 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ હારૂન રશીદ, મોહમ્મદ હમીદ, મંસૂર બકર મોલ્લા, સિયાન મોહમ્મદ મનન ખલીફા, સરમીન ખાનમ ઇનાયત શેખ, અહેમદ ફારૂક હુસૈન મોહમ્મદ હમીદ, તુલી મોહમ્મદ આલમ મંડલ, કાજોલી બેગમ, મોહમ્મદ નાસિર સરદાર, મોહમ્મદ રાણા લિયાકત મૌલા, બહાદુર રફીક ખાનની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પોતે બાંગ્લાદેશી હોવાની ઓળખ છુપાવવા માટે બનાવટી ભારતીય આધાર કાર્ડ, પેન કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના પુરાવા બનાવી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે। બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે આરોપીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે આકાશ સંજય માનકર દ્વારા મદદ કરવામાં આવી હતી। સુરત શહેરમાં ઘણા બધા લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે, પણ એવામાં જ એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે।